ફાઇનલી આપણે લાઈટ લાગી ગઈ છે અને તમે જોઈ શકો છો ફાઇનલી તમે જોઈ શકો છો આપણો ગેટ મસ્ત મજાનો બનાવ્યો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ ડાયરાને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલો ચાલો ઉઠી ગયા ને ચાલો આપણે થોડું કામ કરી લઈએ. એટલે આપણે દુકાન નવરા થઈને અત્યારે ઘરે કામ પતાવી અત્યારે તમને નવું લોકેશન પણ બતાવું. મસ્ત જગ્યા છે, તમને જોવાનું મિત્રો ભૂલતા નહીં. આખું નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે અમે માધુપુર આવ્યા છે ને થોડુંક સુંદર નજારો તમને બતાવ્યો છે ને સુંદર નજારો કેવો તમને લાગ્યો મિત્રો. કામકાજ ચાલુ રહ્યું છે અને થોડુંક હજી પણ બને છે, તો ફિનિશ બધું આખું કમ્પ્લીટ થઈ ગયા છે. ત્યારે બધું તમને વિડીયો બતાવી, ડિટેલમાં બધું બતાવી અને અત્યારે થોડુંક બતાવું છું. ને અત્યારે આપણા મિત્ર એ લોકો અત્યારે કામ કરે છે, એનો પણ આપણે પૂછી લે શું હાલે. બાકી હું હાલે પરેશભાઈ? બાકી લાઈટો ફિટ કરીએ. એવું છે? શું કરો? લાઈટો ફિટ કરીએ, બીજું શું કરીએ? એવું છે. અત્યારે એ લોકો અત્યારે થોડું કામ કરે છે, લાઇટિંગ કરે છે, તમને બતાવું. મિત્રો અત્યારે આવી રીતના કામ ચાલુ રહ્યું છે અને અત્યારે થોડુંક લાઇટિંગ નું કામ બાકી છે. લાઇટિંગ નું કામ થઈ જાય એટલે આપણું થોડુંક લાઇટિંગ નો સુંદર નજારો તમને એ પણ બતાવીશ ને વિડીયો તમે આખું જોજો, મજા આવશે બધાને. મિત્રો તમે જોઈ શકો છો આ લાઇટિંગ અત્યારે થાંભલે પોલ ઉપર ફિટ થવાનું છે. બીજી તો બધી ફિટિંગ થઈ ગઈ, થોડીક આ બાકી છે. તો અત્યારે આપણા કુલદીપભાઈ અને પરેશભાઈ ફિટિંગ કરે છે, એ પણ આપણા વિડીયોમાં આવતા રહેતા હોય છે. સાચો અત્યારે તમને બતાવું. આપણે બહાર થી જોઈએ તો થોડીક નાની એવી આપણે લાગે પણ વિશાળ અત્યારે જોઈ શકો છો. આપણા વાતમાં આપણા સુભાષભાઈ મળ્યા છે. સુભાષભાઈ ને પૂછી લે શું હાલે. સુભાષભાઈ અત્યારે મોજ હાલે માધુપુર. મોજે મોજ ને અજયભાઈના વિડીયો જોતા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ને અત્યારે જો આપણે અત્યારે વિડીયોમાં આ બહારનું અત્યારે લોકેશન બધા બતાવ્યું છે, કેવું લાગ્યું બધાને? અત્યારે ફૂલ મોજ છે. બંકો ક્રિકેટ રમવા આવે છે રાઈટરમાં. હા એવા ને મોજ કરે છે. ને આપણે જો મસ્ત ગેટ બન્યો છે, એનું શું કેવું? બાકી ગેટ જેમ કે બહારના લોકો વધુ મુલાકાત લે છે, કેમ કે રાજસ્થાની પથ્થરનો ઉપયોગ કરીને જોરદાર બનાવ્યું છે, તો મુલાકાત જરૂરથી લેજો. પાકું ચોક્કસ લેશે બધા મજા. અને ફોટા પડાવે તો મિત્રો આવવાનું તમે ભૂલતા નહીં. અને મસ્ત જગ્યા છે, મસ્ત લોકેશન છે અને ફોટા પણ તમારા મસ્ત આવશે એવી મારી ખાતરી છે. મિત્રો અત્યારે આપણા પરેશભાઈ ફિટિંગ કરે છે, જોઈ શકો છો અત્યારે ઉપર ચડાવે છે. ફાઇનલી આપણે લાઈટ લાગી ગઈ છે. આવી રીતના બધા પોલ ઉપર લાગી જશે. અહીંયા જો ફાઇનલી લાઈટ ઉપર આપણે જે મોરપીસ છે ને એ કૃષ્ણ ભગવાન નો લાગે છે. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે લાઇટિંગ ના અભાવે થોડુંક કાળું એવું દેખાય છે, પણ ચોખ્ખું ફેસ નહીં દેખાય તમને. ફાઇનલી આપણે લાઈટ લાગી ગઈ છે અને તમે જોઈ શકો છો આવી રીતના લાઈટ નો દેખાવ આવે છે. મસ્ત છે, મસ્ત દેખાય છે. અત્યારે નમસ્તે મિત્રો, આપણે જો અત્યારે ગેટ તો બની ગયો છે, તમે જોઈ શકો ઉપર ગેટ ની નીચેમાં ઉભા છે. સુભાષભાઈ શું કેવું? જોરદાર કે ભાઈ, આવો ગેટ તમને ક્યાંય નહીં જોવા. ચોક્કસ રાજસ્થાની પથ્થર છે,
અને આ કલા તમને બતાવું છું તમને. ચલો કે જો આવી રીતના કોતરકામ કર્યું છે પથ્થર ઉપર. કેવો મસ્ત ગેટ બન્યો છે. અહીંયા મસ્ત મજાની લાઈટ પણ લાગી છે. ઓહો મસ્ત, કઈ ઘટે જ નહીં. ફાઇનલી તમે જોઈ શકો છો આપણો ગેટ મસ્ત મજાનો બનાવ્યો છે. અને આપણા સુભાષભાઈ અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે કે કઈ રીતના ગેટ છે, કઈ રીતના નહીં. જોરદાર. અને આ પથ્થર એટલો મજબૂત છે ભાઈ, એટલો મજબૂત પથ્થર છે આ. કદાચ ગાડી લઈએ તો કઈ નું છે એમને. ચોક્કસ ચોક્કસ. મેં તો જોયું છે અત્યારે, પણ મસ્ત ને લોકેશન પણ એક નંબર બનાવી દીધું છે. તો તમે જોઈ શકો છો આપણો ગેટ. ગેટ મસ્ત મજાનું લોકેશન છે, મસ્ત મજાનો બનાવી નાખ્યો છે. કેવો લાગે તમે કહેજો. ચલો મિત્રો, આપણે વિડીયોને એન્ડ કરીએ. તમને મજા આવે તો લાઈક પર શેર કરવાનું ભૂલતા નહીં. અને આવો નવો વિડીયો આપણે ચાલુ રહેશે.